Good morning, students. Welcome to MS School Standard 12th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 6 કે જે આપણે જોઈ ગયા અને સમજી ગયા. આજે આપણે આ જ યુનિટની એક્સરસાઇઝ છે એ જોવાના છીએ. તો કોમ્પ્રિહેન્શનમાં જે અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે તો સૌથી પહેલાં આજે આપણે એ સમજશું. C2 માર્ક ટ્રુ ઓર ફોલ્સ કરેક્ટ ધ ફોલ સેન્ટેન્સીસ. અહીં તમને છે 5 સેન્ટેન્સ આપેલા છે કે જે તમારા ટેક્સ્ટને રિલેટેડ જ હશે. તેમાંથી સાચા વિધાન સામે તમારે રાઇટ કરવાનું રહેશે અને જો વિધાન ખોટું હશે તો એ વિધાન તમારે સુધારીને ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવાનું રહેશે. તો ચાલો આપણે જોઈએ કે કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે. જેમ કે પહેલું આપેલું છે, હેલન ઇઝ એપીલિંગ ટુ ધ એડિટર્સ સ્ટેટમેન એન્ડ એડમિનિસ્ટ્રેટર્સ ફોર ગિવિંગ ફ્રીડમ ટુ સિટીઝન્સ. શું છે? એપલિંગ મતલબ કે અપીલ કરે છે કે હેલન છે સંપાદકો, રાજ્યો અને સંચાલકોને નાગરિકોને સ્વતંત્રતા આપવાની અપીલ છે એ કરી રહ્યા છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? હવે આપણે જોયું હશે કે જ્યારે પણ આપણે જે યુનિટ છે એની શરૂઆતમાં જ હેલન છે આ બધા જે એના એડિટર્સ છે, એના ગુડ ફ્રેન્ડ્સ છે, સ્ટેટમેન છે એને અપીલ કરી રહ્યા હતા કામદારોની સ્વતંત્રતા માટે, કે જે નાગરિકો છે એની સ્વતંત્રતા માટે. દેટ મીન્સ આ વિધાન કેવું છે? તો કે સાચું છે. બીજું જોઈએ, હેલન એક્સપોઝ ધ વે ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. બરોબર, ઇન્સ્ટિગેટ્સ મતલબ થશે કે ઉશ્કેરવું. તો શું કહે છે અહીંયા કે હેલન છે સત્તા દ્વારા કામદારોને યુદ્ધ માટે ઉશ્કેરે છે તે રીતનો ખુલાસો કરે છે. તો આ વિધાન કેવું છે? તો કે હા, કારણ કે આપણે જોયું છે કે આ જે આખો યુનિટ છે તેમાં શેની વાત કરવામાં આવે છે? તો કે કામદારોના જે અધિકારો છે, કામદારોનું જે શોષણ થાય છે, તો એના માટે થઈને જે સત્તાધારીઓ છે, સત્તાધારીઓ વિરુદ્ધ છે એ વર્કર્સને શું કરે છે? તો કે ઉશ્કેરે છે, વોર એટલે કે યુદ્ધ માટે. દેટ મીન્સ આ વિધાન સાચું છે. પછી છે, શી આસ્ક વર્કર્સ ટુ સ્પીક આઉટ. બરોબર છે, તે કામદારોને બોલવાનું કહે છે. તો કે ના, આ વિધાન ખોટું છે, કારણ કે કામદારોને બોલવાનું નહીં પણ શું કહે છે? તો કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. મતલબ કે આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. ફોર્થ પર જુઓ, વર્કર્સ આર અલાઉડ ટુ ગો ઓન સ્ટ્રાઇક ફોર ધેર રાઇટ્સ. બરોબર છે, શું કહે છે અહીંયા? વર્કર્સ કે કામદારોને છે તેના હક માટે હડતાલ પર જવાની મંજૂરી છે. તો આ વિધાન કેવું છે? તો કે સાચું છે, કારણ કે આપણે જોયું છે કે આખા યુનિટમાં સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કે જે આપણે યુદ્ધ વિરુદ્ધ હડતાલ, આપણે જે આપણો પાઠનું નામ છે એના ઉપરથી જ આપણે જોયું હતું. અને સાથે સાથે જે કામદારોનું જે શોષણ થાય છે તો શોષણ વિરુદ્ધ પોતાના હક માટે છે પોતે સ્ટ્રાઇક કરી શકે છે. દેટ મીન્સ આ વિધાન સાચું છે. ફિફ્થ પર જુઓ, એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રી. બરોબર છે કે જો સિવિલાઇઝેશન એટલે કે જે સંસ્કૃતિ છે, જે નાગરિકતા છે, જો એનો વિકાસ થાય તો વર્કર્સ ફીલ ફ્રી. તો વર્કર છે એને સ્વતંત્ર લાગે છે, કે કામદારો છે એ સ્વતંત્ર લાગે છે. શું આવું થાય છે? તો કે ના, આ વિધાન ખોટું છે, કારણ કે જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થાય છે એમ એમ વર્કર કેવા બનતા જાય છે? તો કે ગુલામ છે એ બનતા જાય છે. દેટ મીન્સ આ વિધાન ખોટું છે. આગળ જોઈએ, ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ વિથ સિમિલર મિનિંગ્સ. હવે આ જે C3 નામની એક્સરસાઇઝ છે એમાં શું છે? તો કે તમને જે અહીંયા જે આપેલું સેન્ટેન્સ છે એને રિલેટેડ એના જેવો જ જે મિનિંગ છે અથવા એના જેવું જ સેન્ટેન્સ છે કે જે તમારે ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર જે 6 છે એમાંથી તમારે શું કરવાનું રહેશે? ગોતવાનું છે એ રહેશે. જેમ કે પહેલું છે, આઈ ડુ નોટ નીડ ટ્રાન્સલેટર્સ. બરોબર, ટ્રાન્સલેટર એટલે કે અનુવાદક, કે મારે અનુવાદકોની જરૂર નથી. તો આવું જો કંઈ સેન્ટેન્સ હશે કે જે આપણે શું કરવાનું હશે? તો કે ટેક્સ્ટમાંથી છે એ ગોતવાનું રહેશે. તો ચલો આપણે એના જેવું એક સેન્ટેન્સ છે એ જોઈએ. આપણે જોયું કે આઈ ડુ નોટ નીડ ટ્રાન્સલેટર્સ, મને કોઈ એવા જે અનુવાદકોની જરૂર નથી. તો એ રિલેટેડ તમે નીચે પણ જોઈ શકો કે આપણે 2 છે ખાલી એક્ઝામ્પલ તરીકે લીધા છે, બાકી તમારે જાતે છે પ્રેક્ટિસ કરવાની છે. તો આન્સર એવો છે કે આઈ વુડ નોટ ચેન્જ માય પ્લેસ વિથ ધેમ, આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. કે શું કહે છે અહીંયા? એણે શું કીધું કે મારે કોઈની જરૂર નથી. તો એણે શું કીધું કે હું કોઈ પણ સાથે મારું પ્લેસ છે એ ચેન્જ કરવા માગતી નથી એ લોકોમાંથી, અને મને ખબર છે કે હું શેના વિશે વાત કરું છું. મતલબ કે અહીંયા એને કોઈની જરૂર નથી એવું છે આ સેન્ટેન્સમાં બતાવવા માગે છે, કે જે આપણે જોયું. પછીના સેન્ટેન્સ છે એનું હું તમને ટ્રાન્સલેશન કરી દઉં છું, એનાથી તમને લોકોને જે તમારે ટેક્સ્ટમાંથી ગોતવામાં હેલ્પ મળશે. જેમ કે સેકન્ડ છે, એઝ યુ હેવ યોર સ્ટ્રેન્થ આઈ હેવ માઇન્ડ. શું કીધું? કે જે તમારી પાસે સ્ટ્રેન્થ એટલે કે તાકાત છે એમ મારી પાસે પણ છે.
થર્ડ છે ધ લો મેકર શુડ હેવ ધ સોલ ઇન્ટરેસ્ટ પીપલ્સ વેલફેર. બરાબર છે, પીપલ્સ વેલફેર. વેલફેર એટલે કે શું, તો કે હિત કે કાયદાઓ કે હિત, લોકોનું કલ્યાણ. કે એમ કીધું છે કે જેવી રીતે લોકોનું કલ્યાણ કરવાનો જ જે લો મેકર એટલે કે જે કાયદાના નિર્માતા છે એનો હેતુ માત્ર એક જ હોય, લોકોનું કલ્યાણ કરવાનું. કારણ કે આપણે જોયું છે કે અત્યારે જે કાયદા ઘડવામાં આવે છે તો એ પણ આપણે જે ટેક્સમાં જોઈ ગયા કે જે હાઈ પ્લેસીસ ઉપર બેઠા છે એ લોકો પોતાના જે છે એમને ધ્યાનમાં રાખીને ઘડતા હોય છે. તો ઘણીવાર એવું બને છે કે કામદારોને એના અધિકારો મળતા નથી, કામદારોને એનું શોષણ થાય છે. તો એટલા માટે એવું છે કે જે કાયદાના નિર્માતા છે કે એનું મતલબ એકમાત્ર જે રસ છે એ જ હોય કે જે લોકોનું કલ્યાણ કરવાનું હોય. તો આવું જે સેન્ટેન્સ હશે એ તમને ટેક્સમાંથી મળશે. ફોર્થ જુઓ, રાઇટ ટુ વોટ ડઝ નોટ રિડ્યુસ વન્સ સ્લેવરી. સ્લેવરી મતલબ થશે કે ગુલામી. રાઇટ ટુ વોટ એટલે કે મત આપવાનો જે અધિકાર છે એનાથી ગુલામી ઘટતી નથી. તો આપણે આમાંથી જોયું હતું પેલું મતદાનવાળું, બેલેટ પેપરવાળું, બરાબર છે. તો એ સેન્ટેન્સ છે તમે ગોતજો. પછીનું છે વર્કર્સ ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ મોર ધેન ધેટ ઓફ પાર્ટ્સ ઓફ મશીન્સ. કે જે કામદારો છે એનું મહત્ત્વ છે મશીનના ભાગો કરતાં વધારે નથી. તો આવું સેન્ટેન્સ પણ ટેક્સ્ટ બુકમાંથી તમને મળશે. 6 પર જુઓ, ઓનલી યુ કેન સ્ટોપ વોર્સ. કે માત્ર તમે જ છે જે યુદ્ધને રોકી શકો છો. આપણે લાસ્ટ જ્યારે યુનિટ કમ્પ્લીટ કરતા હતા ત્યારે છે જે હેલેનનું એક સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ છે આમને રિલેટેડ છે. તો આ જે આ પ્રકારના જે સેન્ટેન્સીસ છે કે જે તમારે ટેક્સ્ટમાંથી ગોતવાના. C4 ટિક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સીસ. કે વાક્ય છે એ વાક્યમાંથી નીચે આપેલા જે 3 વાક્યો છે એમાંથી જે નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો જે અર્થ થતો હોય એની ઉપર ટિક માર્ક એટલે કે રાઇટ કરવાનું છે. તો પેલું આપણે જોઈએ, ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ વોન્ટ નો ક્વાર્ટર. તો એ શું કહે છે, આપણે જોયું હશે કે ટેક્સ્ટના સેકન્ડ પેરેગ્રાફની લાસ્ટ લાઇન કે એણે એવું કીધું હતું કે એણે પોતે એક જંગ જે છેડ્યો છે એ જંગમાં પોતે અંત સુધી છે એ લડી લેવા માંગે છે ને એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતા નથી. તો એ રિલેટેડ નીચે આપેલા વાક્યોમાંથી શું આવશે? જેમ કે એણે પહેલું આપ્યું છે કે આઈ વોન્ટ ટોટલ રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ, કે મારે સંપૂર્ણ ક્રાંતિ જોઈએ છે. બીજું છે આઈ ડોન્ટ વોન્ટ પાર્ટીશન, કે મારે કોઈ વિભાજિત અથવા કોઈ ભાગલા નથી જોતા. એન્ડ થર્ડ છે ઇટ ઇઝ વોટ હેઝ નેવર હેપન્ડ, કે તે છે કે જે ક્યારેય બન્યું નથી. તો હવે આમાંથી એણે શું કીધું કે હું જે લડત છે એ પૂરેપૂરા અંત સુધી લડવા માગું છું. ધેટ મીન્સ કે એ કંઈક બદલાવ કરવા છે એ માંગે છે. તો એનો મતલબ એવું થાય છે કે અહીંયા શું આવશે, તો કે આઈ વોન્ટ ટોટલ રિવોલ્યુશન. પછી સેકન્ડ જુઓ, વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કે કામદારોના એમના માસ્ટર સિવાય બીજા કોઈ દુશ્મન નથી. તો નીચે જોઈએ કયો મિનિંગ છે એ સિમિલર છે, આઈ મીન નિયરેસ્ટ છે મળતો આવે છે. તો ફર્સ્ટ છે વર્કર્સ થિંક ધેટ માસ્ટર આર ધેર એનિમીઝ. કે વર્કર છે આઈ મીન એના જે કામદારો છે એ માને છે કે જે માલિક છે તેમના દુશ્મન છે. માસ્ટર્સ હેવ નો એનિમીઝ, કે માસ્ટર છે માસ્ટરનો કોઈ શત્રુ નથી. થર્ડ છે ધ અલ્ટિમેટ વેલફેર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજ બાય ધ માસ્ટર્સ ઓનલી. કામદારોના અંતિમ કલ્યાણને માત્ર માસ્ટર દ્વારા જ નુકસાન થાય છે. તો આના પરથી કયો અર્થ છે એ આવશે, બરોબર છે. તો અહીંયા આવશે થર્ડ નંબરનું, કારણ કે જે એમના વર્કરના જે કાંઈ પણ જે કલ્યાણ છે તો એ કલ્યાણ છે મતલબ કે એમની જે સુખ સુવિધાઓ છે કે એમનું જે હિત છે તો હિતને નુકસાન છે માત્ર એમના માસ્ટર દ્વારા જ છે એ પહોંચાડવામાં આવે છે. થર્ડ, ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. બરાબર, બ્લાઇન્ડ આંધળા, વેનિટી મતલબ કે વ્યર્થતા અને સ્લેવ મતલબ કે ગુલામ. તો કે અરે ગુલામોની અંધ વ્યર્થતા. તો જોઈએ એમાંથી નજીકનો જે નિયરેસ્ટ મિનિંગ છે શું નીકળે છે. તો પેલું આપ્યું છે વર્કર્સ આર ઓલવેઝ બ્લાઇન્ડ, કે જે કામદારો છે હંમેશા આંધળા હોય છે. તો આવું તો કંઈ સેન્ટેન્સ આવતું જ નથી, આપણે જોયું જ છે કે આંધળા થોડા હોય છે. સેકન્ડ છે ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ, કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે દેટ વર્કર્સ આર જસ્ટ લાઇક અ સ્લેવ. બરાબર, કે કામદારો માત્ર ગુલામ જેવા હોય છે. બટ ધે થિંક ધેટ ધે આર ગ્રેટ, પણ તેઓ એવું માને છે કે તેઓ મહાન છે.
થર્ડ છે માસ્ટર્સ કીપ ધેમ બ્લાઇન્ડ, કે જે માસ્ટર્સ એટલે કે એમના જે માલિકો છે તેમને અંધ રાખે છે. હવે આના ઉપરથી જ આપણે જોઈ શકીએ કે પહેલું અને ત્રીજું સેન્ટેન્સ છે એ આપણા સેન્ટેન્સ રિલેટેડ ક્યાંય બંધ બેસતું નથી. જે આવશે સેકન્ડ, ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ વાળું જે સેન્ટેન્સ છે એ આવશે. એનું કારણ છે કારણ કે આપણે જોયું હતું કે ઘણીવાર શું છે કે કોઈ પણ જાતનું કંઈ થાય તો જો એ વર્કર્સને એમ કહેવામાં આવે કે ભાઈ દેશ માટે અથવા તો દેશના સન્માન માટે, તો એ લોકો કંઈ પણ કરવા છે એ તૈયાર હોય છે. એટલે એના હિસાબે છે આ વાક્ય છે એ આપણા હેલન કેલર છે એ બોલી ઉઠે છે. ફોર્થ પર જોઈએ, ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. બરોબર છે કે બેલેટ એટલે કે મતપત્ર છે એ વેતન ગુલામમાંથી મુક્ત માણસ બનાવતો નથી. બરોબર છે. આપણે આ પણ જોયું હતું કે ક્યારે પણ માત્ર છે એ ખાલી મતનો જે અધિકાર છે અથવા મત પેપર છે કે એના પરથી છે એ ક્યારે પણ માણસને જે વેતન કરે છે, જે મજૂરી કરે છે, તો એ મજૂરીમાંથી એ ક્યારે પણ સ્વતંત્ર થઈ શકતો નથી. આના રિલેટેડ શું છે, રાઇટ ઓફ વોટિંગ ઇઝ નોટ ઇનફ. બરોબર છે કે મતદાનનો અધિકાર પૂરતો નથી. ઇલેક્શન આર કમ્પલસરી ઇન અ ફ્રી કન્ટ્રી. બરોબર, મુક્ત દેશોમાં ચૂંટણીઓ ફરજિયાત છે. માર્કિંગ ઓન બેલેટ પેપર ઇઝ ધ રાઇટ પ્રોસેસ, કે બેલેટ પેપર ઉપર ચિહ્ન કરવું એ સાચી પ્રક્રિયા છે. તો આના ઉપરથી આપણે પણ ખ્યાલ આવી જ ગયો હશે. શું આવશે તો કે રાઇટ ઓફ વોટિંગ ઇઝ નોટ ઇનફ, કે માત્ર કે જે મતદાનનો અધિકાર છે એ પૂરતો નથી. તો આવી રીતે છે નિયરેસ્ટ મિનિંગ છે એ આપણે જોઈએ. C6 કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ, કે વાક્ય છે પૂર્ણ કરો. આના માટે પણ તમારે ટેક્સ્ટબુકની જ જરૂર પડશે અને આપણું જે આ યુનિટ છે યુનિટમાંથી જ તમારે ગોતી અને ખાલી જગ્યા છે એ કમ્પ્લીટ કરવાની રહેશે. તો કોઈ પણ એકાદ જે બ્લેન્ક છે આપણે સમજી લઈએ. જેમ કે સેકન્ડ જો, હેલન હેઝ એન્ટર્ડ બ્લેન્ક ઇન વિચ સી ડઝ નોટ વોન્ટ બ્લેન્ક. હેલન હેઝ એન્ટર્ડ આટલું છે તો તમે ટેક્સમાંથી ગોતશો એટલે તમને મળશે ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ ધ ઇકોનોમિક સિસ્ટમ, કે હેલને છે એક સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ છે પોતે જંગ છેડ્યો છે, કે જેમાં પછી આપેલું છે ઇન વિચ સી ડઝ નોટ વોન્ટ, કે તેમાં પોતે ઈચ્છતી નથી. શું તો કે એની ફેવર એટલે કે તરફેણ, એમાં કોઈ પણ પ્રકારની તરફેણ છે ઈચ્છતા નથી. તો આ રીતે તમારે જે આ સેન્ટેન્સ છે એ ટેક્સ્ટમાંથી ગોતીને પૂર્ણ કરવાના રહેશે. નેક્સ્ટ જુઓ C.7, કમ્પ્લીટ ધ ટેબલ. જે ટેબલ છે એ પૂરું કરવાનું છે. હવે અહીંયા શું છે તો એક સાઈડ તમને આપેલું છે સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ અને બીજી સાઈડ આપ્યું છે ઇન્ટરપ્રિટેશન્સ. ઇન્ટરપ્રિટેશન્સ એટલે થશે અર્થઘટન. આ જે છે કે જે સેન્ટેન્સ છે આપણા ટેક્સનું, એટલે તમારું જે યુનિટ 6 છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એનું એક સેન્ટેન્સ આપેલું છે. સામે એનું તમને છે એ આન્સર મતલબ કે અર્થઘટન આપેલું છે કે એ સેન્ટેન્સ છે શું કહેવા માગે છે, કે શું અર્થ નીકળે છે. પેલું જ જોઈએ આપણે, આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ. બરોબર છે કે હું કોઈ પણ સાથે મારી જે સ્થાન છે બદલવા માંગતી નથી. આવું છે તો સામે એવું જ છે અર્થઘટન, મતલબ કે અર્થ શું નીકળે છે, કે શું કહેવા માગે છે. તો જો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરચેન્જ માય પ્લેસ વિથ એનીબડી, કોઈ પણ સાથે હું મારા જગ્યાની જે બદલી છે એ કરવા માંગતી નથી. તો આવી રીતે આપણે નેક્સ્ટ છે એ જોશું કે જે આપેલા સેન્ટેન્સીસ છે એનો અર્થ શું નીકળે. સેકન્ડ જોઈએ, નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મીટ કેન ડૂ ધેટ, કે હું મળી છું તે બધા સંપાદકો કરી શકતા નથી. તો સામે એનું ઇન્ટરપ્રિટેશન શું નીકળ્યું તો એ આપણે ટેક્સ્ટબુકમાંથી જ મળી જશે. ઓલ ધ એડિટર્સ આઈ હેવ મીટ ડુ નોટ હેવ ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ધેટ આઈ હેવ, કે હું જે સંપાદકોને મળી છું તેમની પાસે મારી પાસે રહેલા ઇન્ફોર્મેશન છે એટલે કે માહિતીના જે સ્ત્રોત છે તે નથી. થર્ડ જોઈએ, ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન્સ, કે આપણી અને આપણા એનિમી એટલે કે દુશ્મનોની વચ્ચે પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન સિવાય બીજું કંઈ નથી. તો એનું અર્થઘટન શું નીકળે તો કે જિયોગ્રાફિકલી there is only the Pacific and the Atlantic Ocean between us and our enemies. એટલે ભૌગોલિક રીતે જોઈએ તો આપણા અને આપણા દુશ્મનોની વચ્ચે આ બે ઓશન જ છે. તો આવી રીતે બીજા જે સેન્ટેન્સ છે કે જે તમારે કમ્પ્લીટ છે એ કરવાના છે. સામે ટેક્સ આપેલું છે, ટેક્સનું સેન્ટેન્સથી એનું અર્થઘટન શું નીકળશે એ તમારે જોવાનું છે.
C8 જોઈએ આન્સર ધીસ ક્વેશ્ચન. તો એ તો ઓલરેડી તમને નવનીતમાંથી પણ મળી જશે. C10 છે સમરીઝ ધીસ પેસેજ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તમને જે પેસેજ એટલે કે નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું તમારે સમરીઝ એટલે કે સંક્ષેપીકરણ છે એ કરવાનું છે, કે જે તમે આગલા ધોરણમાં પણ શીખી ગયા છો. તો અહીંયા તમને આપેલો જે પેરેગ્રાફ છે, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ બ્લેન્ક ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ. હવે આ પેરેગ્રાફ છે એ તમને પેજ નંબર 63 ઉપર આપેલો છે. તો સૌથી પહેલાં એ પેરેગ્રાફ આખો સમજવાનો છે, એમાં શું કહેવા માગે છે, એ પેરેગ્રાફમાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ લઈ અને આખા પેરેગ્રાફનું જે સારાંશ છે, સારાંશ તમારે છે એ લખવાનું છે. તો પેજ નંબર 63 ઉપર છે એ આપેલું છે, તો એ જોઈ અને છે એ બનાવવાની ટ્રાય છે તમારે કરવાની છે. તો અહીં આપણું જે કમ્પ્રિહેન્શન છે યુનિટ નંબર 6નું એ આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટમાં આપણે યુનિટ નંબર 6ની વોકેબ્યુલરી અને જે રિટન સેક્શન છે તે આપણે જોશું.